કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત આનંદમ પરિવારે જાસપુર સ્થિત આનંદમ ઓક્સિજન પાર્કમાં 2,11,000થી વધુ રોપાનું વાવેતર કર્યું છે. આ વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ મિશન 5 મિલિયન ટ્રીઝ પહેલનો એક ભાગ છે, જેનું ઉદ્ઘાટન અમિત શાહે રવિવારે અમદાવાદમાં કર્યું હતું. જેનો હેતુ શહેરના હરિયાળા આવરણને વિસ્તારવાનો અને વ્યાપક વૃક્ષારોપણ મારફતે પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આનંદમ ઓક્સિજન પાર્ક ખાતેના આ વાવેતરનો ઉદ્દેશ જૈવ વિવિધતાને મજબૂત બનાવવાનો, હવાની ગુણવત્તા સુધારવાનો અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ હરિયાળી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઇકોલોજીકલ પુનઃસ્થાપન અને આબોહવા સ્થિતિસ્થાપકતાને સમર્થન આપવા આનંદમ પરિવાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક પહેલોમાંની આ એક છે. આ પ્રસંગે વાત કરતા આનંદમ પરિવારના સ્થાપક અનિલ પટેલે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ એ પર્યાવરણનું રક્ષણ કરવાની અને ભાવિ પેઢીઓના જીવનની ગુણવત્તા સુધારવાની સૌથી સરળ અને અસરકારક રીતોમાંની એક છે. આનંદમ ઓક્સિજન પાર્ક ખાતે 2 લાખથી વધુ રોપાના વાવેતર થકી ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાનમાં યોગદાન આપતા અમને આનંદ થાય છે. આવી પહેલો હરિયાળા આવરણને મજબૂત બનાવે છે અને પર્યાવરણ સંરક્ષણમાં લોકોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે. જાસપુર ખાતેનો ઓક્સિજન પાર્ક આનંદમ પરિવારના વ્યાપક પર્યાવરણીય કાર્યક્રમનો ભાગ છે, જેમાં લાપકામણ અને દાંતાલી ખાતે વૈજ્ઞાનિક ઢબે આયોજિત ઓક્સિજન પાર્કનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ સંયુક્ત રીતે જૈવવિવિધતા સુધારવા, ઇકોલોજીકલ સંતુલનને સમર્થન આપવા અને હરિયાળા જાહેર સ્થળોનું નિર્માણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે લાંબા ગાળે પર્યાવરણીય, સામાજિક અને શૈક્ષણિક લાભો પ્રદાન કરે છે. આનંદમ પરિવાર તરફથી અનિલ પટેલ અને અમારા સોલા પ્રકૃતિ ગ્રુપ આખું જે વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરે છે, એ બધા જ આજે વૃક્ષારોપણ કરવા માટે આજે અહીંયા એકત્રિત થયા છીએ. માનનીય અમિતભાઈ શાહ સાહેબનો એક પ્રોગ્રામ હતો કે ભાઈ આજની તારીખે 12 તારીખે એક સાથે 1 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું અને વાવેતર થયા પછી એનું સંવર્ધન કરવું અને એને ઉછેરવા, એ સંકલ્પ સાથે આનંદમ પરિવારે 2,11,000 વૃક્ષો વાવવાનો અને એને ઉછેરવાનો એક સંકલ્પ કર્યો છે. એમાં અમારા પરિવાર સાથે સોલા પ્રકૃતિ ગ્રુપ પણ જોડાયું છે અને અમે બધા અહીંયા એનું વૃક્ષારોપણ કરીએ છીએ. આજે કેટલા વૃક્ષ રોપવામાં આવશે અને અમદાવાદમાં કયા કયા ઠેકાણે રોકાણ કરવામાં આવશે? આજે 2,11,000 ટ્રીઝ નો ટાર્ગેટ છે. એમાં કલોલ તાલુકાના 2 ગામ છે, જાસપુર અને દંતાલી, અને ગાટલોડિયા તાલુકાનું એક ગામ છે લપકામણ. એમ 3 ગામોમાં થઈને ટોટલ 2,11,000 વૃક્ષો લગાવવામાં આવશે. ખાસ કરીને કયા પ્રકારનો મેસેજ જતો હશે આનંદમ પરિવાર તરફથી વૃક્ષારોપણ કરતા હોય છે? વૃક્ષારોપણ ખાસ તો આ ધરતી માતાનું ઋણ ચૂકવી શકાય એવું નથી, એટલે ધરતી માતાના સંવર્ધન એને બચાવવા માટે એક આખી રિસાયકલ ફરીથી ચાલુ થાય. વૃક્ષોની સાથે સાથે પર્યાવરણની સાથે સાથે જે પક્ષીઓ છે એનું પણ એક રિસાયકલ ને એનું સંવર્ધન ને એનું આખું એક પ્રોસેસ ચાલુ થાય. જે અસહ્ય ગરમી પડે છે એમાં ઘટાડો થાય, વરસાદ જે અલ નીનોની વાત આવે છે તો વૃક્ષોના વાવેતરથી વરસાદ પણ નિયમિત પડે. અત્યારે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે, પડે ત્યારે એક સાથે પડે, ના પડે તો ના જ પડે. એ આખી જ વસ્તુ ફરીથી એક સિસ્ટમથી ગોઠવાઈ જાય અને કુદરતને આપણે જેટલું લઈએ છીએ એનો એક અંશ પણ પાછો આપી શકીએ, એ સંકલ્પ સાથે અમે આ બધું કામ કરીએ છીએ. વરસાદ પડે કે ના પડે પણ આનંદ પરિવાર જે પણ વૃક્ષો રોપાય છે પછીની કેવી તકેદારી રાખવામાં આવે? વૃક્ષો વાવ્યા પછી 5 વર્ષ સુધી એની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. એનું એક ઉદાહરણ છે, અમે જે આનંદમ જેડવા લેક બનાવ્યું તે તમે ત્યાં જઈને જોશો તો 2 વર્ષમાં એ વૃક્ષોનો ગ્રોથ જોયા પછી તમને ખબર પડશે કે અમે આ વૃક્ષોની માવજત કેવી રીતે કરીએ છીએ. એક નાના બાળક કરતા પણ વધારે રીતે સાચવીને અમે આ વૃક્ષોનું જતન કરીએ છીએ. ઓકે.